શું તમે ધાર્મિક છો કે ખાલી સાંપ્રદાયિક મીન્સ કે રિલિજિયસ છો? આ બંને વચ્ચે એક બહુ જ પાતળી રેખા છે. જો તમે સવારે 1 કલાક પૂજા કરો છો પણ બપોરે ધંધામાં કે નોકરીમાં કોઈ ભેળસેળ કરો છો અથવા કોઈ બેઈમાની કરો છો અને કોઈનું ખરાબ ઈચ્છો છો, તો માફ કરજો, તમે રિલિજિયસ છો પણ તમે ધાર્મિક નથી. હવે એક વાત સમજો કે જે રિલિજન છે મીન્સ કે સંપ્રદાય છે, એક રસ્તો છે, એક પુસ્તક છે, એક પદ્ધતિ છે, પણ ધર્મ છે એ તમારો સ્વભાવ છે. તમે ખરેખર શું છો એ છે તમારો ધર્મ. હવે એક એક્ઝામ્પલ લઈને કહું કે અગ્નિનો ધર્મ શું છે? ફાયરનો, બળવું અથવા તો બાળવું. અને બરફનો ધર્મ શું છે? ઠંડક આપવી. હવે જો અગ્નિ બાળવાનું બંધ કરે તો એ અગ્નિ મટીને રાખ બની જાય. એવી જ રીતે માણસનો ધર્મ છે માનવતા, અને જો માણસ માનવતા ભૂલી જાય તો એ માત્ર શરીર છે, માણસ નથી. એટલા માટે તિલક કરવું કે ટોપી પહેરવી કે પછી પાઘડી બાંધવી કે દર રવિવારે ચર્ચમાં જવું એ તમારી ઓળખ છે, એ તમારો ધર્મ નથી. અને આ બધું કરવામાં કંઈ ખોટું નથી, કરવું જ જોઈએ, પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કરવું જોઈએ. પણ તમે આ બધાથી બહાર આવીને કોઈના આંસુ લૂછવા હોય તો એના માટે પણ તમે સમર્થ હોવા જોઈએ. માટે ગીતામાં કૃષ્ણએ કોઈ રિલિજનની વાત નથી કરી, એણે સ્વધર્મની વાત કરી છે, સેલ્ફ ડ્યુટીની વાત કરી છે. તમારું ઈમાનદારથી કામ કરવું, કોઈનું દિલને દુભાવવું નહીં, એ જ તમારી સૌથી મોટી પૂજા છે. અને જો તમે સાચે જ આવા અર્થમાં ધાર્મિક બનવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરો, આ વાત બધા સુધી પહોંચાડો અને પહોંચાડવા માટે શેર કરો, અને આવા ઊંડા વિઝડમ માટે વાર્તાગ્રામને ફોલો કરો.